તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે સમાજના મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવી ગયા છે. લિસ્ટ મળી ગયું છે. 100% આ જ આવશે, એની 100% ગેરંટી. સમાજના આ જ સી અને ડી વિભાગના પ્રશ્ન આવશે ને આવશે જ, એની 100% ગેરંટી આપી છે. અમે તમને સી અને ડી વિભાગના જ આઈએમપી આપશું અને આમાંથી જ આવશે. 100% ભરોસો રાખીને આ જ કરીને જાજો, બીજું કઈ અડતા જ નહીં. હું તમને ચોખ્ખી ગેરંટી આપું છું કે બીજું કઈ અડતા જ નહીં. મારા આઈએમપી કરી લેજો એટલે તમારો સી અને ડી વિભાગ કાલનું પેપર જોરદાર જશે. તમારું બધાથી બેસ્ટ પેપર જશે સી ડી વિભાગનું. તો ચાલો શરૂઆત કરીએ. તો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ કરી લેજો. કે સી વિભાગનો પેલો ક્વેશ્ચન કે ટૂંકનો લખો પ્રથમ વિશ્વ યુદ્ધની ઘટનાઓ. બરાબર, ચલો એ મોસ્ટ આઈએમપી છે. પછી બીજો પ્રશ્ન કે રાષ્ટ્રસંઘના ઉદ્દેશો જણાવો. ચલો એ ટીક કરી લ્યો. આ તમારા અસાઇનમેન્ટમાં પણ તમે ટીક કરી લેજો અટાણે. ચલો એના પછીનો કે દ્વિતીય વિશ્વ યુદ્ધ ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળો પૈકી વર્સલની સંધિ અને રાષ્ટ્રસંઘની નિષ્ફળતા વિશે જણાવો. ચલો એના પછીનો કે સંયુક્ત રાષ્ટ્ર અંગે તરીકે આર્થિક અને સામાજિક સમિતિ સમજ આપો. ચલો એના પછીની ટૂંકનો લખો સમાનતાનો હક. ચલો એના પછીનો રાજકીય અને વિદેશી સંઘોનો વિદેશના સિદ્ધાંતો જણાવો. ચલો એના પછીનો ટૂંકનો લખો નઝીરી અદાલત. તો વિદ્યાર્થી મિત્રો, આ 100% આઈએમપી આવવાના જ છે, તમે ટેન્શન ના લેતા. આ જ કરીને જાજો, બીજું કઈ અટતા જ નહીં. બરોબર, તમારા 100% આ જ આઈએમપી છે. તમારી પછી માનવું હોય તોય ભલે અને ન માનવું હોય તોય ભલે. પછી કાલે તમે અફસોસ કરો, પછી એમ ના કહેતા કે ઓ સાહેબ કરીને ગયા તો. ચલો એના પછીના પ્રશ્નો. ચલો એના પછીના પ્રશ્નો કે ટૂંકનો લખો વડી અદાલતનું અપીલી ક્ષેત્રાધિકાર. ચલો એના પછીનો તફાવત સમજાવો રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો. ચલો એના પછીનો ક્વેશ્ચન. એના પછીનો ક્વેશ્ચન કે મતદાર લોકશાહીને જીવંત રાખે છે, વિધાન સમજાવો. અમુક વિદ્યાર્થીઓ એવું માનતા હોય કે આ સાહેબ આઈએમપી આપે છે ને એ રોગા એમને જ આપે છે. બરાબર, કઈ કામના નહીં હોય. પણ તમે એકવાર આઈએમપી જોજો, કાલ પેપરમાં આવે કે નહીં. આ તમે જે નોર્મલ જે એમ લે છે ને મસ્તીમાં કે આ સાહેબના આઈએમપી નહીં આવે, એ આગલી અમારી કોમેન્ટો જોઈ લેજો છોકરાઓની, કે છોકરાઓ કેટલું પૂછે છે કે સાહેબ પ્લીઝ આઈએમપી આપો, પ્લીઝ આઈએમપી આપો. બરાબર, એટલે મારો કહેવાનો મતલબ એ જ છે કે તમે આ આઈએમપી કરીને જાજો એટલે તમારું પેપર 100% સારું જ જશે. પછીનો કે વ્યાપારી પવનો વિશે સમજ આપો. ચલો એના પછીનો કે કોરોમંડલ કિનારા શિયાળામાં વરસાદ પડે છે તો ભૌગોલિક કારણ આપો. ચલો એના પછીનો ક્વેશ્ચન કે જંગલ વિનાશની અસરો કઈ કઈ છે. ચલો એના પછીના ક્વેશ્ચનો. કે જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે, ભૌગોલિક કારણ આપો. એના પછીનો કે પશ્ચિમ ભારતના રહેઠાણો કેવા હોય છે. એના પછીનો કે ઉત્તર ભારતના તહેવારો અને ઉત્સવો જણાવો. પૂર સમયે શું કરવું જોઈએ. ચલો એના પછી જંગલમાં દાવાનળ ન પ્રગટે તે માટે શું કરવું જોઈએ. બરાબર, શું કરવું. ચલો આ અહીં સી વિભાગ પૂરો. હવે વિભાગ ડી ના મોસ્ટ આઈએમપી તમને બસ હું જે આઈએમપી આપું તે જ કરીને જાજો. ચલો વિભાગ ડી ના આઈએમપી આપતા પહેલા હજુ જણાવી દઉં કે આ જ આઈએમપી આવવાના છે. તમે 100% વિશ્વાસથી આ તૈયાર કરી લો. કાલના પેપર તમારું બેસ્ટ જશે. તમે આ મારા પહેલા આઈએમપી એકવાર કરી લેજો. બરાબર, પછી ન કરવા તમારી મરજી. પછી કાલે અફસોસ ન કરતા કે ઓહો મેં કરી લીધા હતા તો. ચલો એના પછી પેલો ક્વેશ્ચન કે હિન્દ છોડો ચળવળ અને તે ચળવળની વિવિધ બનાવો જણાવો. બરાબર, ચલો એના પછીનો ક્વેશ્ચન કે આઝાદ હિન્દ ફૌજે ભારતને આઝાદી આપવા બજાવેલી કામગીરીની વિગતો દર્શાવો. ચલો એના પછીના ક્વેશ્ચન કે શાસ્ત્રીયકરણ અને નિશસ્ત્રીયકરણ વિશે નોંધ લખો. એના પછીનો નાટો, સિયાટો અને વોર્સો લશ્કરી જૂથો વિશે માહિતી આપો. ચલો એના પછીનો ક્વેશ્ચન કે ભારત સંઘમાં દેશી રાજ્યોના વિલીનીકરણ અંગે સંક્ષેપમાં માહિતી આપો. ચલો એના પછીનો કે ભારત સરકારે દીવ, દમણ અને ગોવાને કબજે કરવા શો નિર્ણય કર્યો, શા માટે. બરાબર, ચલો એના પછીનો કે ખરડો કાયદો કેવી રીતે બને છે તે સમજાવો. ચલો એના પછીનો કે સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ વિશે જણાવો.
એના પછીનો કે રાજકીય પક્ષના પ્રકારો વિશે નોંધ લખો. ચલો એના પછીનો ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વિશે નોંધ લખો. એના પછીનો કે જંગલોની વન્ય પેદાશો સંદર્ભે ઉપયોગિતા સમજાવો. વિદ્યાર્થી મિત્રો, હજી તમને જણાવી દઉં કે આપણા આપેલા આઈએમપી ગણિત અને વિજ્ઞાનના 100% આવ્યા જ છે. તમે આગળના ખાલી કોમેન્ટમાં વિદ્યાર્થીઓને કોકને કોમેન્ટ કરીને પૂછી લો, તમને ભરોસો ના હોય તો, કે સાહેબ આ સાહેબે આપેલા છે આઈએમપી તે આવ્યા છે. પેલા તમે કોમેન્ટ જોઈ લો, આગલા ગુજરાતીના આઈએમપી જોઈ લો, આપણો આગલો વિડીયો જોઈ લો, બરોબર, પછી ભરોસો કરો. તમને ભાઈ 100% આઈએમપી આપણા આવે જ છે ને સમાજના આવવાના જ છે. તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ બધા જ વિડીયો જોજો, બરાબર. તમારા કામના અતિ મૂલ્યવાન વિડીયો છે આ બધા. ચલો એના પછીનો કે જંગલોના જતન માટેના ઉપાયો જણાવો. ચલો એના પછીનો ક્વેશ્ચન કે ભારતના દરેક રાજ્યના બોલાતી ભાષાઓ લખો. આઈએમપી ક્વેશ્ચન છે. ટૂંક નોંધ લખો કે પશ્ચિમ ભારતના તહેવારોના ઉત્સવો. તો અહીં તમારા આઈએમપી થયા પૂરા. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે 5000 પ્લસ સબસ્ક્રાઇબર જોઈએ છે. જે તમે તમારા તરફથી ફરજ નિભાવવાની હોય ને તે નિભાવી નથી, પણ હું મારી નિભાવું છું. હું તમને 100% આઈએમપી આપું છું, બરોબર. તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો.